નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાર્ષિક હિસાબ માટે 3 ખાતા જોઈને આવ્યા. હવે શરૂઆત થાય છે હવાલાની. હવાલા વસ્તુ શું છે? તો કે તમને આ રીતનો વાર્ષિક હિસાબ માટે રકમ આવશે. આખું છે ને કાચું સરવૈયું આપી દેશે. આખું કમ્પ્લીટ કાચું સરવૈયું આપશે અને નીચે છે ને આવી રીતે અન્ય માહિતી આપી છે. કાચું સરવૈયું આપ્યું છે ને 5 થી 6 વિગત આપી છે નીચે. જે વિગત આપી હોય નીચે 5 થી 6 એ તમારા હવાલા કહેવાય. હવાલા એટલે કોઈ નવી વસ્તુ નહીં. હવાલામાં હશે શું? માની લો કે આવી રીતે આખર સ્ટોક આપ્યો હોય, તમને હવાલામાં એમ કહી દે કે 25,000 રૂપિયા આખર સ્ટોક છે, બસ એટલી જ વિગત આપી. એને કહેવાય હવાલો. અને હવાલાની છે ને ઓછામાં ઓછી 2 અસર આપવી પડે. હવાલાની ઓછામાં ઓછી તમારે 2 અસર આપવી પડે. 2 થી વધી જાય પણ હવાલો હોય તો ઓછામાં ઓછી 2 અસર આપવાની. જેમ કે આખર સ્ટોક નામનો હવાલો છે, મારે એની 2 અસર આપી તો કે જો તમે ખાતા કમ્પ્લીટ કર્યા હોય ને, આપણે 3 ખાતા, તો તમને 2 અસર આવડે જ. તમને 2 જગ્યાએ આખર સ્ટોક જોવા મળ્યો. એક વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ 2 જગ્યાએ આખર સ્ટોક જોવા મળ્યો. એની 2 અસર, એની હવાલાની 2 અસર કહેવાય. એક વેપાર જમા અને એક મિલકત લેણા. આને ટૂંકમાં યાદ રાખવાનું કે આખર સ્ટોક જ્યારે પણ હવાલામાં આપે ત્યારે 2 અસર આપી દેવાની છે. એક વેપાર જમા, બીજી મિલકત લેણા. બસ હવાલાની 2 અસર થઈ ગઈ. કોઈ વસ્તુ હવાલામાં નવી નથી, યાદ રાખજો. પછી બીજું ચૂકવવાના બાકી ખર્ચા. આપણે છેલ્લા લેક્ચરમાં વાત થઈ કે ખર્ચા 2 પ્રકારના હોય. એક ચૂકવવાના બાકી હોય અને એક અગાઉથી ચૂકવાઈ જાય. જો ચૂકવવાના બાકી હોય તો યાદ રાખજો, ચૂકવવાના બાકી નીકળે ને ત્યારે શું કરવાનું? જે તે ખર્ચમાં ઉમેરો. તમને એમ કે પગાર ચૂકવવાનો બાકી રહી ગયો, તો જેટલો બાકી રહી જાય એટલો પગારમાં ઉમેરી દેવાનો. એટલે આ રીતે કહેવા માંગુ છું. માની લો કે તમારો પગાર 20,000 છે અને તમને હવાલામાં એમ કીધું કે ચૂકવવાનો બાકી પગાર 500 રૂપિયા. 20,000 ચૂકવાઈ ગયો છે, ચૂકવવાનો બાકી 500 છે. ચૂકવવાનો બાકી નીકળે ત્યારે તમારે શું કરવાનું? જે તે ખર્ચમાં એટલે પગારમાં 500 રૂપિયા ઉમેરી દેવાના. એટલે 20,500 નો પગાર થઈ જાય. એટલે જ્યારે પણ ચૂકવવાનો બાકી રહે ત્યારે જે તે ખર્ચમાં ઉમેરવાનું. અને જ્યારે અગાઉથી ચૂકવાઈ જાય ત્યારે જે તે ખર્ચમાંથી બાદ કરો. એટલે 2 હવાલા તમને હારે યાદ રહેશે. ચૂકવવાનો બાકી નીકળે તો જે તે ખર્ચમાં ઉમેરી દેવું. અગાઉથી ચૂકવાઈ દે તો જે તે ખર્ચમાંથી બાદ કરી દેવું. એટલે બેયની એક અસર યાદ રહી. હવે બીજી અસર, ચૂકવવાનો બાકી એટલે દેવાનું બાકી. દેવું કહેવાય. એટલે આની બીજી અસર મૂડી દેવા આપવાની. મૂડી દેવા એટલે પાકા સરવૈયા. અને અગાઉથી ચૂકવાઈ જાય એટલે લેવાનો કહેવાય. એટલે લેણું. લેણું લખાય મિલકત લેણા. એ તો સીધી જ વસ્તુ છે. જો ચૂકવવાનો બાકી મૂડી દેવા હોય ને તો અગાઉથી ચૂકવેલો મિલકત લેણા હશે. એટલે આ રીતે આવશે. અને જો હજી આ રીતે યાદ ન રહે
તો આની શોર્ટકટ કી બનાવવાની છે ચૂકવવાનો બાકી એટલે ચૂબા કહેવાય અને અગાઉથી ચૂકવેલ એટલે અચૂક કહેવાય ચૂકવવાનો બાકી અને અગાઉથી ચૂકવેલ જો ચૂકવવાનું બાકી હોય તો ઉમેરો એટલે પ્લસ કરો એટલે ચૂબા હંમેશા પ્લસ થાય અને અચુ હંમેશા માઈનસ ચૂબા પ્લસ અચુ માઈનસ પ્લસ કરી મૂડી દેવા એટલે મુદ્દે માઈનસ કરી મિલકત લેણા એટલે અચુ માઈનસ લે આની શોર્ટકટ કી છે તો નો યાદ રહે તો ચૂબા પ્લસ મુદ્દે તો અચુ માઈનસ લે વિરુદ્ધમાં યાદ રાખવાનું બસ બીજી કોઈ વસ્તુ આવશે એવી જ રીતે આવક એ બે પ્રકારની છે મળવાની બાકી આવક અને અગાઉથી મળેલ આવક મળવાની બાકી છે અને અગાઉથી મળેલી છે મળવાની બાકી હોય તો જે તે આવકમાં ઉમેરો અને અગાઉથી મળી જાય તો જે તે આવકમાંથી બાદ કરો મળવાની બાકી હોય તો જે તે આવકમાં ઉમેરી દો અગાઉથી મળી જાય તો જે તે આવકમાંથી બાદ કરો બીજી અસર મળવાની બાકી એટલે લેવાની બાકી લેણા ક્યાં લખાય મિલકત લેણા અને અગાઉથી મળેલ એટલે દેવું કહેવાય કે એને મૂડી દેવા આ વસ્તુ મગજમાં બેસાડો અને આને પણ યાદ રાખી શકો આને મળવાની બાકી કહેવાય એટલે મોબા આને અગાઉથી મળેલ કહેવાય એટલે મબા અને હોય મબા છે ને પ્લસ થાય ઉમેરો એટલે મબા પ્લસ થાય તો માઈનસ થાય યાદ રાખજો એ વિરુદ્ધ હોય જો મબા પ્લસ તો માઈનસ મબા પ્લસ મિલકત લેણા એટલે મબા પ્લસ મિલે અને માઈનસ મુદ્દે આ રીતે આવશે શોર્ટકટ જો પ્લસ માઈનસ હોય તો તમને ભૂલાઈ જાય તો તમને ગોખાવી દો જેની આગળ અ લાગે ને એ હંમેશા માઈનસ થાય ભૂલાઈ જાય તો આમાં નથી લાગતો બબામાં ચોબામાં તો એ પ્લસ થાય અ લાગે માઈનસ કરો અને બીજી અસર તમને મેં કીધું જોડીમાં યાદ રાખશો તો રહેશે ચૂબા પ્લસ મુદ્દે હોય તો અચુ માઈનસ મિલે મબા પ્લસ મિલે હોય તો માઈનસ મુદ્દે બધા વાલા 12મા ધોરણમાં કામ લાગશે બેઠા પાંચે પાંચ યાદ રાખજો છઠ્ઠો મૂડી પર વ્યાજ વસ્તુ શું છે પહેલા સમજી લો જો તમે ધંધો છો આપણે ધંધો છો અને સામે ધંધાનો માલિક છે હવે માલિકે ધંધો શરૂ કરવા માટે તમને મૂડી આપી માલિકે તમને મૂડી આપી તમે ધંધો શરૂ કર્યો કમાવા માંડ્યા તો તમારી જવાબદારી છે કે મૂડીનું તમારે એને વ્યાજ આપી દેવું ધંધો જો સ્ટેબલ થઈ ગયો હોય કમાતો હોય તો એને જે તમને મૂડી વાપરવા આવી એનું તમારે માલિકને વ્યાજ લેવું પડે તો તમે તમારા ખીચામાંથી વ્યાજ કાઢીને આપશો માલિકને આપશો એટલે તમને ખર્ચો થાય યાદ રાખજો હું જો માલિકને મારું વ્યાજ ખીચામાંથી કાઢીને આપી દઉં
યાદ રાખજો. જ્યારે પણ મૂડી પર વ્યાજ ગણશો ને ત્યારે તમારા માટે ખર્ચો થશે, કારણ કે તમારે દેવું પડશે. અને બીજી અસર આપણે એક ફોર્મેટ શીખીને આવ્યા, મૂડી દેવા પડે, મૂડી પ્લસ વધારો પ્લસ મૂડી પર વ્યાજ. બીજી અસર અહીંયા આપવી પડે છે. એક અસર તો નાનું ઉધાર લખવાની, બીજી અસર ક્યાં તો કે મૂડીમાં ઉમેરી દો. અને મૂડી દેવા પડે. જો કે આ વાળા રેગ્યુલર થઈ જાય એટલે આવડી જાય, તેમ છતાંય આપણને આવડવું જોઈએ. એક તો દેવું પડશે કે ખર્ચ, બરાબર, અને બીજી અસર એ વ્યાજ તમારે ક્યાં તો કે એની મૂડી હોય ને એમાં ઉમેરી દેવાનું. ત્યાં ફોર્મેટ આપણે બનાવ્યું છે. એટલે બે અસર આપવાની થશે મૂડી પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ. આની કરતા ઉલટું, તમને ભાગીદારે મૂડી આપી દીધી ને તો તમે પાછા માલિકને ઉપાડ આપો. માલિકને પૈસા જોતા હોય ત્યારે આપણે ઉપાડ દઈએ, પણ ઉપાડ મફતમાં નહીં દેવાનો, એની પાસેથી વ્યાજ લેવાનું. એટલે તમને છે ને વ્યાજ મળશે. તમે જો ઉપાડ દો છો એના બદલામાં હું એની પાસેથી વ્યાજ લઈશ તો વ્યાજ મને મળશે, મને આવક થશે. યાદ રાખજો, જ્યારે ઉપાડ પર વ્યાજ આવે ત્યારે મારે આવક થાય. એટલે આવક તમારે છે ને નફા નુકસાન જમા લખવાની. કોઈ પણ આવક હોય નફા નુકસાન જમા. અને બીજી વસ્તુ, બીજી અસર તો કે આની નીચે જ આપણે ફોર્મેટ બનાવ્યું ઉપાડ. ઉપાડ પ્લસ વધારો પ્લસ ઉપાડ પર વ્યાજ. તો એમાં મતલબ બીજી અસર ઉપાડમાં ઉમેરો બે અસર. એક તો આપણને મળશે એટલે આવકમાં નફો જમા, અને બીજું ઉપાડમાં પ્લસ. જોડીમાં યાદ રહેશે, બરોબર. ચાલો 8. મિલકત પર ઘસારો. ઘસારો લાગે ને મિલકતમાં, યાદ રાખજો, કોઈ પણ મિલકત ઉપર ઘસારો લાગે ને, તમે નવી 60,000 ની ગાડી લાવો છો, તમે એને વર્ષ દિવસ ચલાવશો એટલે વર્ષ દિવસ ગાડી થોડી ઘણી તો ઘસાવવું એટલે વપરાવી. વાપરશો એમાં ઘસારો લાગે એટલે તમારી 60,000 ની ગાડી છે એની કિંમત ઘટશે. 5,000 2,000 જેવી તમે વાપરો. માની લો 60,000 ની ગાડી છે એ તમે વર્ષ દિવસ વાપરીને એટલે માર્કેટમાં વેચવા જાઓ એટલે 5,000 ઓછા જ આવે. તો એ 5,000 ઓછા આવે છે ને તમારો ઘસારો. તો આવી રીતે મિલકત પર ઘસારો લાગે છે. ઘસારો લાગે ને ત્યારે યાદ રાખજો મિલકતની કિંમત હંમેશા ઘટે. ક્યારે મિલકત પર ઘસારો લાગે એટલે એક વસ્તુ મગજમાં સેટ કરજો, ઘસારો ગણવાથી તમારી મિલકતની કિંમત ઘટે છે. તો ઘટાડો. જ્યારે પણ ઘસારો ગણવાનો થાય ત્યારે એક અસર હું મિલકતમાંથી બાદ દો. તમને એમ કે જમીન ઉપર 50,000 ઘસારો લાગ્યો તો જમીનમાંથી 50,000 ઘસારો બાદ કરી દો. યંત્ર પર 5,000 ઘસારો લાગ્યો તો યંત્રમાંથી બાદ કરી દો. જ્યારે પણ ઘસારો લાગે ત્યારે મિલકતમાંથી બાદ કરી દો. પણ હવે વિચારો, તમે મિલકતમાંથી બાદ તો કરી દીધું, પણ એને કારણે ફાયદો થયો. તમારી 60,000 ની ગાડી હતી એમાં તમે 5,000 ઘસારો બાદ કર્યો એટલે તમારી ગાડી હવે 55,000 ની થઈ ગઈ. તો આ 5,000 બાદ કર્યો એનાથી ફાયદો થયો નુકસાન? તો કે સીધી જ વસ્તુ છે, નુકસાન થશે. યાદ રાખજો. એટલે આની બીજી અસર આવશે નફા નુકસાન ઉધાર. ને આપણે લખી લેવો નફા નુકસાન ઉધાર કે મિલકત પર ઘસારો લાગે તો એ લખો. એટલે જ્યારે પણ મિલકત પર ઘસારો કરશો ને ત્યારે બે અસર, મિલકતમાંથી બાદ અને નાનો ઉધાર. ચાલો આગળ. આ ત્રણે ત્રણ હવાલા આવશે. કાલખાત અનામત
કે દેવાદાર પર વટાવવાના. મોટા ભાગે હવાલે હારે જ આવશે અને ત્રણે ત્રણની સરખી અસર. જોજો એક અસર આ ત્રણે ત્રણ છે ને દેવાદાર ઉપર અસર કરે, એટલે એક અસર દેવાદારમાંથી બાદ. આ ત્રણમાંથી જ્યારે પણ આપે ત્યારે પહેલું કામ દેવાદારમાંથી બાદ અને બીજી અસર નનનું ઉધાર એટલે નફા નુકસાન ઉધાર. અને નફા નુકસાન ઉધાર તો સ્પેશિયલ ફોર્મેટ બનાવ્યું છે. કાલકા હવાલાની પ્લસ કાલકા કાચા સરવૈયાની પ્લસ કાલકા અનામત હવાલાની અને માઈનસ કાલકા અનામત કાચા સરવૈયાની. આનું સ્પેશિયલ ફોર્મેટ બનાવીને આવ્યા છે આપણે. એટલે આ વસ્તુ છે કાલકા અનામત અને દેવાદાર પર વટાવવાના. આ ત્રણમાંથી કોઈ પણ આવે ત્યારે બે અસર શું આપવાની? દેવાદારમાંથી બાદ કરો અને નફા નુકસાન ઉધાર. આગળ હવે જોજો આ એક વસ્તુ સમજાઈ ગઈ ને તેના ગમે હવાલા આવશે. નહીં નોંધેલ ખરીદી એટલે તમે ખરીદી કરી પણ નોંધી નહીં. ત્યાં છે ને આવો શબ્દ વાપરવો પડશે બે મિનિટ. નહીં નોંધેલ ઉધાર ખરીદી. તમે ખરીદી કરી પણ લખી નહીં. એનો મતલબ એવો થાય કે માની લો કે મારી પાસે ખરીદેલી માલ છે ને 2 લાખનો પડ્યો છે. મારી પાસે ખરીદેલો માલ 2 લાખનો પડ્યો છે, બરોબર ઓલરેડી. હવે હું નવી ખરીદી કરું 50,000 ની. મારો માલ 2 લાખનો પડ્યો છે, હું નવી ખરીદી 50,000 ની કરું તો મારી ખરીદી કેટલી કહેવાય? 2 લાખ ને 50,000. 2 લાખ ની છે, જો નવી ખરીદી કરો એટલે તમારી ખરીદી એટલી વધી જાય. તમે જ્યારે ખરીદી કરશો એટલે ખરીદી તમારી વધી જાય. પણ થયું શું? મેં ખરીદી કરી પણ નોંધી નથી. એનો મતલબ 50,000 ની ખરીદી કરી નાખી, માલ મૂકી દીધો એટલે 2,50,000 ની ખરીદી થઈ ગઈ પણ મેં એને ચોપડે નોંધી નહીં. એટલે અહીંયા ખરેખર 2,50,000 ની ખરીદી કરી છે પણ ચોપડે 2 લાખ ની બોલતી હોય. કારણ કે ખરીદી કરું છું પણ ચોપડે નોંધતો નથી. તો એનો મતલબ જ્યારે ખરીદી કરો ને ત્યારે તમારે અહીંયા નોંધ કરવી પડે. એટલે કહેવાનો મતલબ ખરીદીમાં ઉમેરવું પડે. જ્યારે નવી ખરીદી કરો ત્યારે ખરીદીમાં ઉમેરવું પડે તો જ તમારી 2,50,000 ની ખરીદી થશે. પણ પ્રશ્ન એ છે ખરીદી કરી નાખી છે પણ ચોપડે નોંધ્યું નથી. તો જ્યારે પણ ખરીદી કરી હોય અને જો નોંધવાની બાકી હોય તો તમારી એક અસર સાંભળજો, ખરીદીમાં ઉમેરો. ખરીદી ગોતી લેવાની અને એમાં ઉમેરી દેવાની. અને બીજી અસર, આ ખરીદી પાછી રોકડેથી નથી કરી, ઉધાર એટલે બાકી માંગેલી છે. એટલે તમે ખરીદી કરી કોની પાસેથી છે? ખબર? વેપારી પાસેથી. વેપારી એટલે લેણદાર. યાદ રાખજો. તો જો તમે ખરીદીમાં પ્લસ કરતા હોય ને તો વેપારીને હજી દેવાને બાકી છે આમાંય પ્લસ કરવું પડે. માની લો વેપારીને પહેલા તમારે લાખ રૂપિયા દેવાના હતા. પેલા વેપારી લાખ દેવાના હતા, નવી તમે બાકીમાં 50,000 ની ખરીદી કરી એટલે ખરીદી તો વધી, તો આને દેવાને વધે ને. જેમ ખરીદી વધે એમ બાકીમાં જો ખરીદી કરીને આવો ને તો તમારા લેણદારે વધે. એટલે જ્યારે ખરીદી કરી હોય અને નોંધવાની બાકી હોય ત્યારે ખરીદીમાં તો ઉમેરવાનું જ પણ લેણદારમાંય ઉમેરવાનું. એટલે તમારા મગજમાં સેટ જ કરી દેવાનું છે. ખરીદીને લેણદાર સાથે સંબંધ હોય. ખરીદીને કોની સાથે સંબંધ હોય? લેણદાર સાથે. અને જો ન યાદ રહે તો ખ લેલું એવું યાદ રાખો. ખલેલું.
ભલે ખરીદીને હંમેશા લેણદાર સાથે સંબંધ હશે. જો બાકીમાં કરતા હશો તો એટલે ખરીદીમાં પ્લસ થાય તો લેણદારમાં પ્લસ કરો. એવી જ રીતે તો અહીંયા છે નહીં નોંધેલ ઉધાર વેચાણ એટલે વેચાણ કર્યું પણ નોંધ્યું નહીં. તમે વેચાણ કર્યું બરોબર, માની લો કે 2 લાખનું વેચાણ હતું, નવું 50,000 નું વેચાણ કરી નહીં પણ તમે લખ્યું નહીં તો એનો મતલબ 50,000 નું હવે લખવું પડે. સીધી જ વસ્તુ છે. નહોતું લખ્યું તો લખવું પડશે, 50,000 નું લખવાનું. તો આની જેમ જ જ્યારે વેચાણ કર્યું લખવાનું બાકી હોય ને તો વેચાણમાં ઉમેરો અને વેચાણમાં ઉમેરો ને તો વેચાણને સંબંધ છે દેવાદાર સાથે, તો દેવાદારમાં ઉમેરવાનું યાદ રાખજો. ખરીદી કરી ભૂલાઈ જાય તો ખરીદીમાં ઉમેરો અને લેણદારમાં. જો વેચાણ કર્યું ભૂલાઈ જાય તો વેચાણમાં ઉમેરો અને દેવાદારમાં. આગળ નહીં નોંધેલ ખરીદ પરત. ખરીદ પરત એટલે ખરીદો તો એમાંથી માલ તમે પરત કરી દીધો પણ ચોપડે લખ્યું નહીં. બહુ સીધી વસ્તુ. જો 2 લાખનો નવો 50,000 નો ખરીદી કરી એટલે ખરીદી ટોટલ થઈ 2,50,000. પછી હું કરું છું 10,000 નો માલ ખરાબ હતો ને એટલે રિટર્ન કરી દઉં છું. તો હવે મારી ખરીદી કેટલી વધશે ખબર? 2,40,000 હતી 2,50,000 પણ 10 નો માલ મેં રિટર્ન કરી દીધો તો મારે ખરીદી ઘટાડી દેવી પડે 10,000. હવે મારી ખરીદી 2,40,000 જ રહેવી જોઈએ. એટલે ગમે ત્યારે તમે ખરીદેલો માલ પરત કરશો એટલે ખરીદી ઘટે, યાદ રાખજો. તો ખરીદીમાંથી બાદ કરવાનું હોય ખરીદ પરત, પણ તમે કાંઈ કીધું જ નથી. ખરીદ પરત કરી દીધું પણ નોંધવું નહીં. તો ખરીદ પરત કરો ત્યારે શું કરવાનું હોય? ખરીદીમાંથી બાદ. અને ખરીદીમાંથી બાદ કરો તો ખરીદીને કોની સાથે સંબંધ? લેણદાર. એટલે લેણદારમાંથી બાદ. ખરીદીમાંથી બાદ અને લેણદારમાંથી બાદ. સેમ આયા છે. તો વેચાણ પરત કર્યું તો નોંધ્યું નહીં તો આની જોડે છે વેચાણમાંથી બાદ. અને લેણદારની બદલે દેવાદારમાંથી બાદ. એક અસર વેચાણમાંથી બાદ અને બીજી દેવાદારમાંથી બાદ. આ રીતે આવશે. 16 ભૂલથી નોંધેલ ખરીદ પરત. આવું થાય કે તમે ખરીદી નોંધી કરી છતાં ખરીદીમાંથી ગઈ. પ્રશ્ન આવો તો અહીંયા તો હું ખરીદી કરી દીધી પણ લખ્યું અહીંયા તો શું થયું છે? મેં કંઈ કર્યું જ નથી, ખરીદી કરી જ નથી છતાં ભૂલથી ખરીદીમાં ઘુસાડાઈ ગયું છે, લખાઈ ગયું છે. તમે ખરીદી કરી જ નથી છતાં ખરીદીમાં લખાઈ ગયું છે તો ભાઈ ખરીદીમાંથી બાદ કરી નાખો એટલે ભૂલ સુધરી જાય. જો ભૂલથી ખરીદીમાં નોંધાઈ ગયું હોય તો ખરીદીમાંથી બાદ. અને ખરીદીમાંથી બાદ કરો એટલે ખરીદીને કોની સાથે સંબંધ? લેણદાર. તો લેણદારમાંથી બાદ. કે જો તમે ખરીદી કરી જ નથી છતાં જો લખાઈ ગયું તો ખરીદીમાંથી બાદ અને લેણદારમાંથી બાદ. અને 17 ભૂલથી નોંધેલ ઉધાર વેચાણ. તો અહીંયા એમ થયું છે વેચાણ કેવું જ નહોતું છતાં ભૂલથી લખાઈ ગયું તો પછી વેચાણમાંથી કાઢી નાખો એટલે વેચાણમાંથી બાદ અને વેચાણને દેવાદાર સાથે સંબંધ એટલે દેવાદારમાંથી બાદ. તો આ તમારા 17 હવાલા હજી છે થોડા બરોબર, પણ એટલા રેડી કરો પેલા. હવાલા ખાસ આવડતા હોવા જોઈએ તો જ મગજમાં વધારે ઉતરશે. યાદ રાખજો 3 વસ્તુ મેં પરત 2 વસ્તુ આમ તો 3 ખાતા અને હવાલા.
હાસિલ હિસાબ તમને સરળતાથી આવડી જશે. બરાબર. તો આ 17 હવાલા થયા. હજી થોડાક 10 જેવા છે પણ એ આવતા લેક્ચરમાં આપણે જોઈ લઈશું. ત્યાં સુધી આ 17 હવાલા કમ્પ્લીટ રેડી કરો. ફરી મળીશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી નમસ્કાર.